સૌથી પહેલા વાત કરીએ પરિશ્રમના પરિણામની। આજે 10:30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે। www.gseb.org પર સવારે પરિણામ જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત વોટ્સએપ નંબર પણ આપવામાં આવ્યો છે, જેના પર સીટ નંબર નાખવાથી પરિણામ મળશે। આ વોટ્સએપ નંબર છે 6357300971। સામાન્ય પ્રવાહના 4 લાખથી વધુ તેમજ સાયન્સમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં 10 થી 15 દિવસ વહેલી આ પરીક્ષા શરૂ થઈ હતી। 2024માં 9 મેના રોજ પરિણામ આવ્યું હતું। ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થશે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, આજે પરિણામ જે છે એ મળવાનું છે, વિદ્યાર્થીઓમાં અલગ જ ખુશી પણ હશે અને ક્યાંક ડર પણ હશે। કેવો માહોલ છે પરિણામ આવે તે પહેલા? પરિણામ તો ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 15 દિવસ પહેલા તૈયાર થઈ ગયું હતું, જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અઠવાડિયા પહેલા પરિણામ તૈયાર થઈ ગયું હતું અને રાહ જોવાઈ રહી હતી કે ક્યારે પરિણામ ડિક્લેર કરવામાં આવે। પણ સૌથી મોટી વાત એ હતી કે નીટની પરીક્ષા કે જે ગઈકાલે પૂરી થઈ, બોર્ડ દ્વારા એ પ્રાથમિકતા આપવામાં આવી હતી અને એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું, કેમ કે મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા સૌથી મહત્વની હોય। માની લો કે નીટની પરીક્ષા પહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓનું પરિણામ ક્યાંક અપેક્ષા મુજબ અથવા તો નબળું આવે તો નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ જતું હોય છે, આત્મવિશ્વાસ ઘટી જતો હોય છે, જેના કારણે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। અને ગઈકાલે જ્યારે જેવી એક્ઝામ પૂરી થઈ એવી તરત જ અધિકૃત રીતે પ્રેસ રિલીઝ જારી કરી અને 8ની તારીખ આપવામાં આવી હતી, એટલે કે આજે આ પરિણામ જાહેર થશે એ પ્રકારની માહિતી પ્રેસમાં આપવામાં આવી હતી। પરંપરા એ રહી છે કે દર વર્ષે જ્યારે પહેલું પરિણામ આવતું હોય છે ત્યારે અધિકૃત રીતે શિક્ષણ મંત્રી પ્રેસ મીડિયાને આખા પરિણામની વિગતો આપતા હોય છે, એટલે કે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પરિણામની અલગ અલગ પ્રકારની જે માહિતી હોય છે એ આપવામાં આવતી હોય છે, જે ગાંધીનગરમાં કરવામાં આવશે 10:30 વાગ્યાની આસપાસ। સાથે સાથે આ વર્ષે સૌથી મોટી અને રસપ્રદ અને મહત્વની વાત એ છે કે એક સાથે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે। એ બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। સામાન્ય રીતે સૌથી પહેલા દર વર્ષની વાત કરીએ તો સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે, એ પછી સામાન્ય પ્રવાહ અને એ પછી ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે। અમદાવાદ શહેરમાં પણ આ પરીક્ષા જ્યારે યોજાઈ ગયા પછી પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે, ત્યારે એક સાથે જેટલા વિદ્યાર્થીઓ સફળતા મેળવી હોય તેમનો સન્માન સમારંભનો કાર્યક્રમ પણ યોજવામાં આવતો હોય છે। પરંતુ આ વખતે કોર્પોરેશનના મેયર એટલે કે અમદાવાદ શહેરના જે મેયર હોય છે તેઓ વિદ્યાર્થીઓને આવકારતા હોય છે। સામાન્ય રીતે પાલડી વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર આવેલું છે, ત્યાં આ કાર્યક્રમ યોજાતો હોય છે, પણ ચાલુ વર્ષે આ કાર્યક્રમ યોજાવાનો નથી એ પ્રકારની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। જ્યારે ધોરણ 10નું પરિણામ આવી જવાનું છે ત્યારે એક સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ આવનારા દિવસોમાં યોજાશે, તેની તારીખ પણ જાહેર કરવામાં આવશે। પણ આજની વાત કરીએ તો વ્યક્તિગત રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે 10-10:30 વાગ્યા પછી આ પોતાનું પરિણામ જોઈ શકશે, કે જ્યારે શિક્ષણ મંત્રી દ્વારા અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને એ પછી જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઓનલાઈન મૂકવામાં આવનાર છે। ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ખાસ એવો ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ છે, કેમ કે આખા વર્ષ દરમિયાન જેમને તૈયારી કરી હતી એ તૈયારીનું પરિણામ અંતે આજે એમને મળવા જઈ રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। પરીક્ષાનું પરિણામ જ્યારે આજે જાહેર થવાનું છે, આજે સૌ કોઈ વિદ્યાર્થીઓ એ જ ઉત્સાહમાં છે કે આજે પરિણામ જાહેર થશે ત્યારબાદ તેમના જે કરિયર છે તેનું દિશા સૂચન મળશે તેમને।